સુરતમાં આમ આદમી પાર્ટીના હની પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું। હની પટેલે લખ્યું કે પર્સનલ અને ફેમિલી જવાબદારીઓને કારણે પાર્ટીમાં કામ કરી શકતી નથી। આપમાં જોડાયા બાદ સોશિયલ મીડિયા પર થયેલી ચર્ચાઓ અને ટીકાઓ વચ્ચે હની પટેલે પોતાનું રાજીનામું નક્કી કર્યું। ભગવતીનગરમાં દેશી દારૂના અડ્ડા ઉપર જનતા રેડનો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં નાગરિક અને પોલીસ કર્મચારી વચ્ચેની વાતો સામે આવી। પોલીસ મગદલ્લા દરિયામાં કોલસો ભરેલી બોટ પલટી 6 લોકો સવાર હતા। બોટ પલટી જતા તમામ લોકોએ કૂદીને જીવ બચાવ્યો અને નજીકની બોટ દ્વારા રેસ્ક્યુ થયા। વિદેશથી આવતા કોલસો ટ્રાન્સફર કરતી ફેરી હતી પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી। સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। ગર્ભવતી મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખી સોનાના ઘરેણાની લૂંટ કરનાર આરોપીને મનાલીથી ધરપકડ કરવામાં આવ્યો। ઈચ્છાપોરમાં 16 ડિસેમ્બરે થયેલી ઘટનામાં નીલુબેન દ્વિવેદી પર જતીન ચૌધરીએ હુમલો કર્યો હતો અને 2.26 લાખના ઘરેણાં લૂંટ્યા હતા। પોલીસે 150 સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરીને હિમાચલ મનાલીથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। સુરતના ભીમરાડમાં વોશિંગ મશીનમાં ધડાકા સાથે આગ લાગી હતી। ફાયર વિભાગને જાણ થતા ભીમરાડ અને વેસુ સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને થોડીક જ મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો। આગથી વોશિંગ મશીન બળીને ગયું હતું પરંતુ ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીથી કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના અમરોલી કોલેજ બહાર અસામાજિક તત્વોએ દાદાગીરી કરી બાઇક પર બેસેલા 2 વિદ્યાર્થીઓને તમાચા માર્યા અને ધમકીઓ આપી। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। સોશિયલ મીડિયા પર વાયરલ થતા અમરોલી પોલીસે યુવાનોને ઝડપી પાડી તેને માફી મંગાવી અને ભૂલ નહીં કરવા જણાવ્યું હતું। MCXમાં સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે। ચાંદીનો ભાવ 2.23 લાખ પ્રતિ કિલો અને સોનું 10 ગ્રામ પ્રતિ 1.38 લાખને પાર પહોંચ્યું છે। વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેત અને સુરક્ષિત રોકાણની માંગથી બુલિયન માર્કેટમાં ભારે તેજી, રોકાણકારોને મોટી કમાણી। સચિન JIDC વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો। સીસીટીવીમાં ખુલાસો જેમાં જૂની અદાવતને કારણે લાકડા અને અન્ય હથિયારો વડે યુવક પર હુમલો થયો પરંતુ પોલીસ બંને પક્ષોને બોલાવીને મામલો રફેદફે કરી દીધો। ફરિયાદીએ કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે અને હાલ જોવાનું રહ્યું કે પોલીસ આગળ શું પગલાં લેશે। ડુમ્મસમાં ઉદ્યોગપતિ દીપક ઇજારદારના પુત્રના જન્મદિવસે ફટાકડા ફોડવાને મામલે ડુમ્મસ પોલીસે દીપક ઇજારદારની અટકાયત કરી અને જાહેરમાં ભંગ બદલ કાર્યવાહી કરી। દીપક ઇજારદારને કાયદાનું ભાન થયું અને તેણે આવું નહીં કરવા માટે ખાતરી આપી। અન્ય લોકોને પણ જાહેરમાં ફટાકડા ન ફોડવા અપીલ કરી। SCB વિભાગે લાંચ લેતા સરકારી અધિકારીને રંગે હાથે ઝડપી પાડ્યો। ઉધના એક મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી 10,000ની લાંચ લેતા પકડાયો। ફરિયાદીની જમીનના કાચા નોંધો પ્રમાણિત કરવા માટે અધિકારીએ લાંચ માંગી હતી। SCBની ટીમે રોકીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।